जय माताजी, जय द्वारकाधीश। આપણે આવી ગયા આપણા વાળે। આ છે આપણા ગોરીબેન। શું કહો ગોરીબેન, તમારું શું કહેવાનું થાય? ચીન ટપાક ડમડમ। તમે જુઓ, ગા વેતરે આવે એટલે અમારે સૌરાષ્ટ્ર બાજુ આ કાપડું બાંધી દે એટલે નજર ન લાગે, આળહો ઉતરી જાય। તમે જોઈ શકો છો। આ છે આપણે મથુરી। હું મથુરી શું કહેવાનું થાય તારું? ચીન ટપાક ડમડમ। જોવાના બાકી છે। આ બે માં દીકરી જુઓ, આ કાબરી, મોટી કાબરી, અહીં વાસળી। અને આ ઓળકાનો બાપ જે ઢાંડો છે એનો ફોટો મેં વિડીયોના શરૂઆતમાં જે મૂકેલો છે તે છે। આ આપણી નાની વાસળી। તો એક ભાઈએ કોમેન્ટ કરી હતી વાસળીના નામ ઉપર, તો આ વાસળીનું નામ મોરલી રાખવાનું છે। અને આ છે મોરલીની માં બગલી, આનું નામ છે બગલી। તમે જુઓ આ તળાવ। આ છે આપણી લીલડી। જો લીલડી કેમ છે લીલડી? આ આપણી કાબરી। તો આપણે વાસીદું કરીએ છીએ। આ આપણી બાહોટ। બાહોળ છે આપણી, 1.5 વર્ષની થઈ। અને આપણે આ વિડિયાની શરૂઆતમાં જે ખૂંટ છે તેનું રિઝલ્ટ છે આ છે ભૂરી। જુઓ તમે, આ છે આપણે ભૂરી। અને હવે આપણે વાસીદું કરવાનું કામ ચાલુ કરીએ। જો आज આપણી લીલડી। અને આપણે વાસીદું કરી લીધું। તમને થોડી આજની માહિતી દઈ દઉં। આ આપણે ગોરી, ગોરીને જુઓ આપણે કાપડું બાંધ્યું છે। જુઓ તમે, કાપડાનું બાંધવાનું કારણ એ છે કે જ્યારે તમારી ગા વેતરમાંથી આવે એટલે બાંધવાથી નજર ન લાગે અને જે આળહો વાળે તેમાં એને
રાહત થાય છે, ઉતરી જાય છે. અને આ જો કાબરી ખાય, કાબરીની વાસળી છે. ને આ ધુવાડો કર્યો, માખીયું ન આવે, ગાયોને હેરાન ન કરે એટલે. માખીયું કરડી કરીને તમે જોઈ શકો છો આવા સાંધા પડી જાય, એટલા માટે ધુવાડો કરવો પડે છે. આ જો તમે નાની બદુડી મોરલી, એની માં છે બગલી. આની થોડીક પડી છે. તો સપોર્ટ કરતા રહેજો, મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકા. દ્વારકાધીશ.